આગળનું પેશન્ટ. વાહ દીકરા વાહ, ડોક્ટર બની ગયો તું. તે હું તમે બનાવ્યો હે? એવું બતા ક્યાં ગયું છે? જો ને જરાક આ કેર દુખે હે આયા. પેલા જ કહી દઉં હો, મફત નહીં થાય. અમે ચાલુ કર્યું તમને કર્યું દુખવા માંડી. અત્યાર લગીન ક્યાં હતા? એવું નથી બેટા. એવું બેવું રેવા દો. પૈસા થાય છે ને કાલો અહીંયા ઊભા થાવ. અમથા તો હું રખડતો ત્યારે તો આખા ગામમાં કેતા ઘરે ઘરે જઈને આનું છોકરું આમ હે ને આનું છોકરું તેમ હે. ત્યારે તમને કર્યું નહોતી દુખતી. એવું બતા કઈ નથી. લે થોડી દવા કર ને. હાલો આમ હોઈ જાવ, અહીંયા લઈ કાઢું. બોલો ને સાહેબ. આને હે ને એક ભેંસનું ઇન્જેક્શન થોઈક વાહે અને ભેંસની ગોળી દઈને ઘર ભેગું કરી જલ્દી. જા. લે આવો સોનલ ભાઈ આવો, બેહો બેહો. કેમ છો દેવરજી? અરે ભાઈ મજામાં જોઈને બધી તમારી દયા હે. તમારા લીધે તો અહીંયા પહોંચ્યા છે. તમે બોલો ને હું પધાર્યા અમારા અહીંયા. તમે કાંઈ નહીં, થોડું કબજિયાત જેવું. અરે ભાઈ મારા ભાઈ બહુ તીખું ખવડાવતા લાગે હે ને, આવા જલેબી જેવા ભાઈ ને હે ને? સાચું ને? ના ના, હવે એવું કાંઈ નથી. બોલો બોલો ભાઈ, કઈક નવીન માં હોય તો બોલો. હાલો ભાઈ હું ઇન્જેક્શન આપી દઉં. હવે તું તારી હદમાં રે, દારી તો દારિયાન જીમ રે. ડોક્ટર બનવાની કોશિશ ન કર. અને ભાઈ ને તો હું સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીશ. હાલો હાલો ભાભી, આમ હાલો તમને ચેક કરી લઉં. શું ભાઈ એમાં તો અમારે હું રૂટીન ચેકઅપ કરવું જ પડે. તમને ભલે કબજિયાત હોય પણ અમારે હું બધું ચેકઅપ કરવું પડે. આ બધું નસું હાલતી હોય ને એટલે આમ અમને બીજું તમને કઈ વાંધો નથી ને એવું અમને આમ ખબર પડે. લો બાકી ચેકઅપ કરવાનું બીજું કઈ કારણ નહીં. લો તમને ખબર જ છે નું કેવો મારા હું અમારે ચેકઅપ કરવું પડે. ભાઈ હવે બરાબર લાગ્યું ને તમને? તમારા માટે હે ને મેં દવા લખી આપી, ગયરા મધ જેવી લખી હો તમારા માટે સ્પેશિયલ. સવાર હાન લઈ લેજો ખાલી, એટલે હે ને તમને બધું હે ને સારું થઈ જાય છે. દેવરજી પૈસા? અરે રે તમે કેવી વાત કરો હો? પૈસા ને તમારા હોય? શું વાત કરો યાર ભાભી. અને એમ જો ભાઈને કહેજો તીખું ખવડાવતા રે, એટલે તમારે હે ને અહીંયા ધક્કા કરવા પડે હો. જાઓ ને હવે દેવરજી. આગળનું પેશન્ટ. જેવું લાગે થોડોક. શું ખાઈને આવો છો? કારું બેટા હાડડી લગીને તો બટેકા ખાતા હે. જો દવાખાનું હરખું હાલે ને તો પનીર ખાવા મળે. લે જો સોનલ ભાઈ જેવા રોજ રોજ પેશન્ટ આવતા રહે ને તો આખી જિંદગી તમારે બટેકા જ ખાવા પડે. શું બોલ્યો? હદમાં રે હો તારી. હા ચોટલી. એટલે આ શું ફર? ક્યાંથી આવી જાવ આવા ને આવા? ઓલા 5000 લાવો બાકી રહી. અરે ભાઈ પણ તને તો ખોટું ઘડીકમાં લાગી જાય નહીં? પહેલેથી જ તું એવો બે ભલા મને તારું જ દવાખાનું હોય અને બોલ શું હતું? કિડની ને એવું હેતું હોય તો તું રાખી લે ખરો ને. આવું રાખી લઈશ ને. એ ભાઈ એવા ધંધા અહીંયા નથી થતા હો. ઈ બોલ તું અહીંયા શું કરવા આવ્યો હું? કાંઈ નહીં ભાઈબંધ, જરાક તાવ જેવું છે મને. તો તું બરાબર ટાઈમે આવ્યો હો. થોડુંક મોડું થયું હોત ને તો હું ઘરે જ જાતો હતો. આલે આ દવા ગરમ ખાલી દીજે. ભાઈ પૈસા ઓલા 5000 માંગુ ને એમાં વારી લેજો. તારું ભાઈ બોર મારી દે. સગા સંબંધી ને હે ને અંદર આવવું જ નહીં. લે હેલ પાડોશી આવો, પાડોશી આવો. કાલ ઓલા લવજી કાકા ની આયા હતા. એમને કઈક સંદાસ કરે એટલે તતીમાં લોહી નીકળતું હતું. તમારે એવું નથી થતું ને? અરે એવું કઈ નથી, ભલામણ જરાક હાથ દુખે. લે બોલો, જરાક જ હાથ દુખે તમને તો શું અહીંયા ધક્કો કર્યો? ભલામણ ઘરે હળદર લગાવી લેવાય ને અહીંથી. જરાક એટલે ફ્રેક્ચર જેવું લાગે. હાલો તો ચેક કરી લઈએ. અહીં આવતા હે એલા તું તો આખો દી ભલામણ ગામમાં આટા જ મારતું હોય તો ડોક્ટર કેવી રીતના બની ગયો? ફરજી ડોક્યુમેન્ટ ન કરાયા ને તે? આયા દુખે આયા. ચાલો કાકા દવા લખી દીધી છે, હવા હાંજ લઈ લેજો એટલે તમને સારું થઈ જાય છે. 1-2000 રૂપિયા ખાલી તમારે દેવાના હો. હું શું કહું બેટા,
તારા લાયક એક છોકરી છે મેં તાર મમ્મીને વાત કરી હતી. રેવા દો કાકા રેવા દો, બધી ખબર રે હો મને. 4 જગ્યાએ તો તમે તોરાયું હોય, 1 રૂપિયો ઓછો નહીં થાય. પૈસા ચરકાવો ને ભાગો. કોને બનાવી દીધો ડોક્ટર? લે ખાવાનો ટાઈમ થઈ ગયો.